આવો મોટભાઈ આવો. કેમ બાઈ ઉઘાડા મોઢે હાટા મારે? લાજબાજ કઢાવવાની છે કે પછી બાપાને હારે બધું હું વયું ગયું? જો મોટભાઈ પહેલાય કીધું તું અને હજી કહું છું, મારી વહુ આજે લાજ નહીં કાઢે ને કાલે નહીં કાઢે. સારું તો ઉઘાડા મોઢે છે ને ગામમાં દોડાવો અને મારી એટલી છે ને એટલી કરી નાખો, બધી કાઢ નાખો. એક કામ કરો, લે બોલો. લાજ નો કાઢે એમાં હું તમારે આબરૂ હોઈ જાય. વાહ મોટભાઈ, આપણે છે ને આપણા ભાણાની માખી ઉડાડાય, બીજે હાથ ફેરવા ન જવાય. આપણી બાયુને છે ને કાઢેલી લાજે એવડા એવડા જીભડા અંદર ફૂફાડા મારતા હોય, ત્યાં તમારી આબરૂ ન જતી હે? મોટભાઈ, મારી બાઈમાં કઈ ભૂલ આવે ને અને કઈ સૂકીને બોલે ને તો તમારું ખાહડું ને મારી બાઈનું મોઢું. અને આમથી તમારી બાઈ ક્યાં લાજ કાઢે છે? મારી બાઈ લાજ ન કાઢતી એ વાત હાશી, પણ હેમાં નથી કાઢતી લગ્ન પ્રસંગમાં. કેમ કે એને બેંગોલી હાડી ઓઢેલી હોય, હાડીને છેડો એઠો પડી જાય, એને ન ફાવે એટલે નથી લાજ કાઢતી. વાહ, તમે કરો તો રાસલીલા, અમે કરીએ તો કેરેક્ટર ઢીલા. હે એટલે તમે છે ને મોટભાઈ, તમે તમારા ઘરનું કરો, મારા ઘરનું મારી સામું ન જોવો. અને તમે એમ સમજો કે અમે છે ને આ પૃથ્વી ઉપર રહેતા ને અમે છે ને ચંદ્ર ઉપર રહીએ છીએ. મારી બાઈ છે ને હાડી પહેરશે, ડ્રેસે પહેરશે અને જીન્સે પહેરશે અને નોય પહેરે, ઈ છે ને મારો પ્રશ્ન છે. તમારે એમાં એક શબ્દ નથી બોલવાનો. હા, હવે તમે છે ને રૂપિયા વાળા થઈ ગયા એટલે તમારે છે ને બધી માન મર્યાદા વહી ગઈ. આમ જોવો મોટભાઈ, સફળતા છે ને સંડાસની વાસ જેવી હોય, પોતાની હોય ને તો જ ગમે, બીજાને ન ગમે. જાઓ ઓછા પગે ઉપડો. જો ભાઈ લાજ નહીં કાઢે ને તો આબરૂ છે ને મારી નહીં જાય, તાર વહુના બાપની જાહે. એટલે તમારે કઢાવી તો કઢાવો, નહીં તો રહેવાય.